જેના સર્જનને લોક હૃદયમાં એટલું બધું સ્થાન મળ્યું કે ગીતો અને ગરબા એમના લખેલા છે એ ભૂલાઈ ગયું અને લોકોએ માન્યું કે આ ગરબા અને ગીતો તો લોક પરંપરાનો ભાગ છે. હે રંગલો જામ્યો કાલંદરીને ઘાટ, છોગાળા તારા ઓરે છબીલા તારા, ઓરે રંગીલા તારા રંગભેરું જુએ તારી વાત. 6000થી વધુ ગીતો અને લતા મંગેશકરથી માંડીને મોહમ્મદ રફી સુધી બધા ગાયકોએ જેના ગીતોને પોતાનો કંઠ આપ્યો એ ગુજરાતી સંગીત જગતના જાદુગર એટલે અવિનાશ વ્યાસ. અમદાવાદના કાંકરિયામાં ક્રિકેટ રમતા રમતા લાલ બોલ ઉછળ્યો અને સંધ્યાના આથમતા સૂર્યની લાલીમાં ભળી જતો દેખાયો ત્યારે અવિનાશ વ્યાસે પોતાનું પ્રથમ સર્જન કરેલું. માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો, જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો. શબ્દના સથવારે આપણી વચ્ચે ઉપસ્થિત અને આ કવિ તેમજ સંગીતકારને ખરા અર્થમાં જ પ્રબોધ જોશીએ ભૂલા પડેલા શાપિત ગાંધર્વ કહ્યા છે. ગુજરાતીઓ માટે ગરબો એટલે માત્ર નૃત્ય નહીં પણ એક લાગણી, એક એવી લાગણી જેના નામ માત્રથી ગુજરાતી હૈયા ઝૂમી ઉઠે. શ્રાદ્ધના દિવસો પૂરા થાય, વરસાદ વિદાય લે ના લે, ત્યાં આસો મહિનાનો પ્રારંભ થાય અને દરેક ગુજરાતી રાહ જુએ નવરાત્રિના દિવસોની કે ક્યારે નવરાત્રિ શરૂ થાય અને ગરબાના એક એક તાલે જીવનનો ઉમંગ ઠાલવી દઈએ. ગરબા તો જાણે કે ગુજરાતીઓના લોહીમાં વસે છે, પણ ગરબાના તાલે ઝૂમતા ગુજરાતીઓએ એક એવા કવિને ભૂલાવી દીધો છે જેણે ગરબાની રાતોને ઉજળી બનાવી, જેની કલમેથી નીકળેલા ગીતો અને ભજનો વિના નવરાત્રિનો તહેવાર અને ગરબાનો તાલ બંને અધૂરા ગણાય, જેના સર્જનને લોક હૃદયમાં એટલું બધું સ્થાન મળ્યું કે ગીતો અને ગરબા એમના લખેલા છે એ ભૂલાઈ ગયું અને લોકોએ માન્યું કે આ ગરબા અને ગીતો તો લોક પરંપરાનો ભાગ છે. 6000થી વધુ ગીતો અને લતા મંગેશકરથી માંડીને મોહમ્મદ રફી સુધી બધા ગાયકોએ જેના ગીતોને પોતાનો કંઠ આપ્યો એ ગુજરાતી સંગીત જગતના જાદુગર એટલે અવિનાશ વ્યાસ. એવો કયો ગુજરાતી હશે જેણે છેક મથુરામાં આવેલી યમુના નદીના કાંઠે ગરબાની જમાવટનું વર્ણન કરતો સોનબાઈની ચુંદડી ફિલ્મમાં રજૂ થયેલો આ અમર ગરબો ના સાંભળ્યો હોય? હે રંગલો જામ્યો કાલંદરીને ઘાટ, છોગાળા તારા ઓરે છબીલા તારા, ઓરે રંગીલા તારા રંગભેરું જુએ તારી વાત. હે હાલ 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 વહી જાય રાત વાતમાં અને માથે પડશે પ્રભાત, તારા રંગભેરું જુએ તારી વાત. નવા નવા પ્રેમમાં પડેલા દરેક ગુજરાતી રોમિયો જુલિયટ લાખો ફૂલાણી ફિલ્મના આ ગરબાના તાલે નવરાત્રિમાં અવશ્ય ઝૂમે છે. એક પાટણ શેરની નાર પદમણી આંખ નચાવતી ડાબી ને જમણી, સુરત જાણે ચંદા પૂનમની બીચ બજારે જાય ભાતીગળ ચુંદલડી લહેરાય. માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં ભાઈ બહેનના પ્રેમની અભિવ્યક્તિ માટે અમર થયેલું સોનબાઈની ચુંદડી ફિલ્મનું આ ગીત દરેકને સ્નેહની સરવાણીમાં તરબતર કરી દે છે. કોણ હલાવે લીમડી ને કોણ હલાવે પીપળી, ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે ડાળકી. લીમડીની આજ ડાળ ઝુલાવે લીંબોળી ઝોલા ખાય, હિંચકો નાનો બેનનો એવો આમ ઝૂલણ્યો જાય. લીલુડી લીમડી હેઠે બેની બા હિંચકે હિંચે. ગામડાની ગોરી જ્યારે તલાવડીએ પાણી ભરવા જાય ત્યારે પોતાના પ્રિયતમને જોતા જ એના મનોભાવોનું આનાથી રૂપાળું વર્ણન તો હોય જ ના શકે. ઊંચી તલાવડીની કોર પાણી ગ્યાતા, પાણી ભરતારે જોયો સાહેબો. બોલે અષાઢીનો મોર પાણી ગ્યાતા, પાણી ભરતારે જોયો સાહેબો. ગંગા જમની બેડલું ને કિનખાબી ઈંઢોણી, નજરું ઢાળી હાલું તોય લાગે નજરું કોની. વગડે ગાજે મુરલીના શોર પાણી ગ્યાતા, પાણી ભરતારે જોયો સાહેબો. આ બધા ગરબા અને ગીતો જેણે ગુજરાતી ગરબા વિશ્વના ઘડતરમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે તેના સર્જક છે અવિનાશ વ્યાસ. આપણે જેને અજ્ઞાત કવિના ગરબા કે લોકગીતોમાં ખપાવી દઈએ છીએ એ અવિનાશ વ્યાસનું અમર સર્જન છે. માત્ર ગરબા અને ગીતો સુધી જ આ સર્જક સીમિત નથી, તેના સર્જનની ક્ષિતિજો ભજનો સુધી પણ વિસ્તરી છે. એ પછી જેસલ તોરલ ફિલ્મનું ઈશ્વરના સાનિધ્યમાં અલગારી સાધનાનું ભજન ધૂણી રે ધખાવી હોય કે પછી મંગળફેરા ફિલ્મનું આ માનવ દેહની નશ્વરતા અને ઈશ્વરની સર્વોપરિતાનું ભાન કરાવતું ભજન રાખના રમકડા હોય. આ બધા ભજનો આજે પણ
લોકપ્રિય બની રહ્યા છે. રામનો મહિમા તો બધા ગાય, પણ સીતાની વેદનાનું શું? તો સીતાના ત્યાગને પોતાની કલમે ઝીલીને અવિનાશ વ્યાસે મહેંદીનો રંગ ફિલ્મમાં લેવાયેલું આ ગીત લખ્યું. દયાના સાગર થઈને, કૃપારે નિધાન થઈને, છો ને ભગવાન કેવરાવો, પણ રામ તમે સીતાજીની તોલે ન આવો, મારા રામ તમે સીતાજીની તોલે ન આવો. અમદાવાદના કાંકરિયામાં ક્રિકેટ રમતા રમતા લાલ બોલ ઉછળ્યો અને સંધ્યાના આથમતા સૂર્યની લાલીમાં ભળી જતો દેખાયો ત્યારે અવિનાશ વ્યાસે પોતાનું પ્રથમ સર્જન કરેલું, જે આજે પણ માં જગદંબાની સ્તુતિ માટેનું અનન્ય ભાવગીત છે. માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો, જગમાથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો. અવિનાશ વ્યાસનું પ્રદાન ગુજરાતી કાવ્ય અને સંગીત જગત માટે ખરેખર અવિનાશી છે. પરંતુ દુર્ભાગ્ય એ છે કે પોતાના આ કલારત્નને પોંખવામાં ગુજરાત ઘણું મોડું પડ્યું. પદ્મશ્રીથી સન્માનિત થયા બાદ તેમને અકાદમીનો ગૌરવ પુરસ્કાર મળ્યો હતો. સાધુ સંત ફકીરા અમે મીરાના મંજીરા, આવું ગાનાર અવિનાશ વ્યાસે ગુજરાતી ગીત અને સંગીત જગતને આખી દુનિયામાં મોભાદાર સ્થાન અપાવ્યું છે. છતાં તેમની જોઈએ એટલી કિંમત નથી થઈ. શબ્દના સથવારે આપણી વચ્ચે ઉપસ્થિત અને આ કવિ તેમજ સંગીતકારને ખરા અર્થમાં જ પ્રબોધ જોશીએ ભૂલા પડેલા શાપિત ગાંધર્વ કહ્યા છે.